નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી તો આવનારા દિવસોમાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિનું નિર્માણ થશે। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ એટલે કે 25 થી 26 ઓગસ્ટની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે। તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, જેમાં પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છ સહિતના ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં 8 થી લઈને 10 ઇંચ કરતાં વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળશે। તો દોસ્તો, તમારા વિસ્તારનું આજનું હવામાન કેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એક જ દિવસમાં 15 ઇંચ વરસાદ પડવાની આગાહી છે। તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાઈ ગયો છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ પણ 25 થી લઈને 30 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ પણ જણાવ્યું છે। તો તેમણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો એક જ દિવસમાં 15 ઇંચ વરસાદ વરસે તેવી આગાહી પણ કરી છે। તો પરેશ ગૌસ્વામી આ સિવાય શુક્રવારે પોતાની સોશિયલ મીડિયામાં ગુજરાત હવામાન અંગેની માહિતી પણ આપી હતી। આગળ દોસ્તો, વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। જન્માષ્ટમી પાણીમાં જશે તો 3 સિસ્ટમો સક્રિય થઈ છે। તો અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ આપી છે। તો રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 6 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। તો ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા છે। તો બીજી બાજુએ 3 સિસ્ટમો સક્રિય થતા આગામી 30 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સરકારી કર્મચારીઓને સરકારની મોટી ભેટ। તો મોદી સરકારે નવી પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ ને બદલે હવે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ ની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે। તો આ અનુસાર ઓછામાં ઓછા 25 વર્ષની સેવા પછી મૂળભૂત પગારના 50% યુપીએસ હેઠળ પેન્શન મળશે। તો 10 વર્ષની સેવા પછી કર્મચારીઓને 10,000 રૂપિયાનું પેન્શન પણ મળશે। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશેષમાં કહ્યું કે નવી પેન્શન યોજના 1 એપ્રિલ 2025 થી શરૂ થશે। તો કર્મચારીઓ પાસે એનપીએસ અથવા તો યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ પણ રહેશે। ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। રંગીલા રાજકોટના લોકમેળાને લાગ્યું ગ્રહણ। તો રાજકોટમાં રેસ કોર્સ મેદાનમાં 23 ઓગસ્ટથી લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ આ મેળામાં લગાવવામાં આવતી 31 કરતાં વધારે રાઇડ્સ રહેશે કે નહીં તેના ઉપર સવાલો પણ ઊભા થયા છે। તો મેળામાં ચકડોળ રહેશે કે નહીં તે બાબતે કલેક્ટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં। તો લાયસન્સિંગની ઓથોરિટી પાસે લાયસન્સ મેળવ્યા બાદ જ રાઇડ્સને ચાલુ કરી શકાશે। તો દોસ્તો, આ સિવાયના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમિત શાહે કહ્યું કે 2026 સુધીમાં નક્સલવાદનો અંત આવશે। જ્યાં દોસ્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે। ત્યારે છત્તીસગઢના રાયપુરમાં વામપંથી ઉગ્રવાદ ઉપર સમીક્ષા કર્યા પછી તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે વામપંથી ઉગ્રવાદની સમસ્યા ઉપર એક મજબૂત રણનીતિની સાથે રૂથલેસ રણનીતિ સાથે અંતિમ પ્રહાર કરાય। તો વામપંથી ઉગ્રવાદ લોકશાહી વ્યવસ્થા માટે પડકાર છે। ત્યારબાદના દોસ્તો, આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આગ ફાટ્યું છે। જ્યાં દોસ્તો, ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા 36 કલાકથી અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે રાજસ્થાનથી એક ભયાનક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આગ ફાટ્યાની સ્થિતિ જોવા મળી હતી। તો હવામાન વિભાગે આજે પણ 14 રાજ્યોમાં અતિભારે વરસાદ અને 11 રાજ્યોમાં અત્યંતથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। તો ધોધમાં 5 પ્રવાસી વહી ગયા અને એક મહિલાનું પણ મોત નીપજ્યું છે।
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યાં દોસ્તો ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમના પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે રૂલ લેવલ જાળવી રાખવા માટે હાલ ડેમના 8 દરવાજા ખોલવામાં આવતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા. તો હાલ ડેમની સપાટી 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. તો ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવતા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. તો ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અનુસાર હવે ગામતળ વિસ્તારોમાં પણ બિનઅધિકૃત રહેઠાણ અને બિન રહેઠાણ બાંધકામ ફી ભરીને નિયમિત કરાવી શકાશે. તો ગામતળના 4.5 FSI સુધીના બાંધકામને કરીને નિયમિત કરાવી શકાશે. તો ખૂટતા પાર્કિંગ માટેની જગ્યાના સંદર્ભની પણ જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI ટોલ પ્લાઝાના વેટિંગ નિયમ નાબૂદ કર્યો છે. જ્યાં દોસ્તો NHAI ટોલ પ્લાઝા ઉપર વેટિંગના નિયમે હવે નાબૂદ કર્યો છે. તો આ નિયમ હેઠળ જો કોઈ વાહનોને ટોલ પ્લાઝા ક્રોસ કરવા માટે 10 સેકન્ડથી વધુનો સમય લાગે છે તો તેની પાછળના વાહનોને ટોલ ચૂકવવો નહોતો પડતો. તો તેમજ ટોલ પ્લાઝા પર વાહનોની લાઈન 100 મીટરથી પણ આગળ વધે તો તેની પાછળના તમામ વાહનોને પણ ટોલ ચૂકવવો નહોતો પડતો. તો આ નિયમ મે 2021માં બનાવવામાં આવ્યો હતો, જેને હવે સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં 12,000 કરોડથી વધારાની 213 જેટલી યોજનાઓ અધૂરી છે. જ્યાં દોસ્તો ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેગ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જે પ્રમાણે રાજ્યમાં 213 કરતાં વધારે યોજનાઓ એવી છે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલાની હતી, પરંતુ આમ છતાં પણ હજુ પણ અધૂરી છે. તો આ 213 જેટલી યોજનાઓનું બજેટ 12,000 કરોડથી પણ વધારે રૂપિયાનું છે. તો આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમાંના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પણ પડ્યા છે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસરોની દુનિયાને મોટી ભેટ. તો ચંદ્રયાન 3ના ડેટા સાર્વજનિક કર્યો છે. જ્યાં દોસ્તો ભારતના ચંદ્રયાન 3 મિશનની સફળતાની પ્રથમ વર્ષગાંઠ ઉપર ઇસરોએ દુનિયાને સૌથી મોટી ભેટ આપી છે. તો વિશ્વભરમાં સંશોધકો માટે ચંદ્રયાન 3 મિશન સંબંધિત ડેટા સાર્વજનિક કર્યો છે. તો ઇસરોએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ઉપરના 5 પેલોડમાંથી મેળવેલા 55 GB થી વધુના ડેટાને સાર્વજનિક કર્યો છે. તો ગયા વર્ષે 23 ઓગસ્ટે ભારતે ચંદ્રયાન 3 મિશનના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઇતિહાસ પણ રચ્યો હતો. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યની મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે. જ્યાં દોસ્તો FRC મેડિકલ દ્વારા ગુજરાતની મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે સરકારી બેઠકોની ફીમાં 10,000 થી 2.44 લાખ રૂપિયા સુધીનો અને ખાનગી બેઠકોની ફીમાં 24,000 થી લઈને 5.25 લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો ટ્રસ્ટની 19 ખાનગી મેડિકલ કોલેજોની ફી વધારો આપવામાં આવ્યો છે. તો સરકારી બેઠકોમાં સૌથી વધુ 10 લાખ ફી પારુલ યુનિવર્સિટી મેનેજમેન્ટ કોટામાં સૌથી વધુ 23 લાખ ફી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની પણ છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે ગુજરાત અગ્રેસર. જ્યાં દોસ્તો SDG 2024 મુજબ અનુસાર સંપૂર્ણ રસીકરણમાં ગુજરાતની ઉપલબ્ધિ 95.95% છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. તો ગત વર્ષના SDG રિપોર્ટમાં તે 88% હતો. તો નીતિ આયોગે જાહેર કરેલા વર્ષ 2024ના SDG લક્ષ્યાંકોમાં આરોગ્ય વિષયક સેવાઓ અને સુવિધાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે છે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અનુસાર ગુજરાતનું સંપૂર્ણ રસીકરણ કવરેજ મહદઅંશે સમગ્ર ભારત દેશના કવરેજ જેટલું છે અને મોટા રાજ્યોની સરખામણીએ પણ 13મા સ્થાન ઉપર છે.
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કોરિડોર નર્મદા નદી ઉપરથી થશે પસાર. જ્યાં દોસ્તો મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેનનો કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી ઉપરથી પસાર થશે. તો ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદા નદી ઉપર 1.4 કિલોમીટર લાંબો પુલ બની રહ્યો છે. તો આ પ્રોજેક્ટને લઈને ગુજરાતનો આ સૌથી લાંબો નદીનો પુલ પણ હશે. તો તે વેલ ફાઉન્ડેશન પણ બની રહ્યો છે. તો વેલ ફાઉન્ડેશન મોટી નદીઓ ઉપર રેલવે, ધોરીમાર્ગો, પુલ અને વાઇડક્ટ્સ માટેનો સૌથી જૂનો અને અસરકારક પાયાનો પણ પ્રકાર છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, મહેસાણાની આ બેંકમાં કરોડોનું કૌભાંડ. તો મહેસાણા જિલ્લાની અર્બન કોઓપરેટિવ બેંકમાં 4.90 કરોડનું કૌભાંડના આક્ષેપો સામે આવી રહ્યા છે. તો આ આરોપો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ પણ લગાવ્યો છે.